નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત ડૂબ્યું, હજુ 7 દિવસ અતિ ભારે વરસાદની આગાહી। 1.25 કરોડ લોકોના નામ રેશન કાર્ડમાંથી કપાશે। શાકભાજીના ભાવમાં મોટો ઉલટફેર, ખેડૂતોના પાકને મોટું નુકસાન। દીકરીઓને 50,000 રૂપિયાની સહાય। ખેડૂતો માટે ફસલ બીમા યોજના તો મોટો ઝટકો, 2025માં રાશન નહીં મળે। જીએસટી કાઉન્સિલની મોટી બેઠક, ખેડૂતો માટે સુવર્ણ તક। બનાસ ડેરીએ ભાવ વધારાની કરી જાહેરાત અને મફતની સહાયો હવે થશે બંધ। ગુજરાતમાં બેરોજગારી વધી। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત ડૂબ્યું, 7 દિવસ હજુ અતિ ભારે વરસાદની આગાહી। મિત્રો, છેલ્લા 3 દિવસથી ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। ત્યારે અત્યારે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। આ બધાની વચ્ચે અત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 21 થી 27 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી દેવામાં આવી છે, જે દરેક વ્યક્તિઓએ ધ્યાનથી સાંભળવી જોઈએ। રાજ્યમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટા છવાયેલા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી અને સાથે જ માછીમારોને પણ આગામી દિવસો માટે દરિયો ન ખેડવા માટેનું સૂચન આપવામાં આવ્યું છે। અત્યારે ગુજરાત રાજ્ય પર કુલ 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી રાજ્ય પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને ગુજરાતમાં ચોમાસું હવે પોતાની તીવ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે। છેલ્લા 3-4 દિવસથી ગુજરાત રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસતા લોકોમાં અત્યારે ચિંતા વધી છે અને આ દરમિયાન હવામાન વિભાગે પણ 27 ઓગસ્ટ સુધી રાજ્યમાં વધુ 19 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે તથા બંગાળની ખાડીમાં જે અત્યારે સર્જાયેલી સિસ્ટમ છે જેને કારણે મધ્ય ગુજરાત, જેમાં અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે, ત્યાં વરસાદની સંભાવના કરવામાં આવી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। દેશમાં 1.25 કરોડ લોકોના નામ રેશન કાર્ડમાંથી કપાશે। કેન્દ્ર સરકારે મિત્રો અત્યારે રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત કરી અને સરકાર હવે રેશન કાર્ડ ધારકો ઉપર કડક કાર્યવાહી કરવા જઈ રહી છે। કેન્દ્ર સરકારે મિત્રો પહેલીવાર એવા રેશન કાર્ડ ધારકોની અત્યારે ઓળખ કરી નવું લિસ્ટ બનાવ્યું છે કે જે મફતમાં અનાજ યોજનાનો લાભ લઈ રહ્યા છે। તપાસમાં જાણવા મળ્યું છે કે 94,71,000 કાર્ડ ધારકો અત્યારે કરદાતા છે અને 75,51,000 પાસે 4 વ્હીલર છે અને 5,31,000 કંપનીના ડિરેક્ટરો છે। આ તમામની સરકારે અત્યારે માહિતી મેળવી છે અને આ તમામ લોકો સરકારની મફત અનાજ યોજના હેઠળ લાભ લઈ રહ્યા હતા, પરંતુ સરકાર હવે આ દરેક વ્યક્તિઓ પર સકંજો કસવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને સરકાર દ્વારા હવે 30 સપ્ટેમ્બર સુધી આ લોકો માટે અત્યારે વેરિફિકેશન કરી અને તેઓની નામ યાદીમાંથી દૂર કરવાની સૂચના અત્યારે આપી દેવામાં આવી છે। ત્યારબાદના મોટા સમાચાર। શાકભાજીના ભાવમાં મોટા ઉલટફેર। મિત્રો, વરસાદને કારણે અત્યારે શાકભાજીના ભાવ અત્યારે ગગડવા લાગ્યા છે। સતત ઘટાડા સાથે શાકભાજીના ભાવ પણ અત્યારે તળિયે પહોંચી ગયા। અત્યારે બજારમાં ટમેટા એક જ મોંઘા છે। આ સિવાયના તમામ શાકભાજીના ભાવ અત્યારે ગગડવા લાગ્યા છે, જેમાં રીંગણા, કોબીજ, ફ્લાવર, ગુવાર જેવા અનેક પ્રકારના શાકભાજીના ભાવમાં અત્યારે ઘટાડો જોવા મળ્યો છે। યાર્ડમાં શાકભાજી 35 થી 40 રૂપિયા કિલોએ વેચાઈ રહ્યું છે અને ટામેટા મહારાષ્ટ્રથી આવતા હોવાથી ટામેટાના ભાવ વધુ છે। સૌરાષ્ટ્રમાં છેલ્લા 10 દિવસથી હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે અત્યારે લીલોતરી શાકભાજીમાં અત્યારે ભરપૂર આવક દર્શાઈ રહી છે અને ટમેટા સિવાય તમામ શાકભાજીના ભાવ અત્યારે તળિયે બેસી ગયા છે। ત્યારબાદના મોટા સમાચાર। ખેડૂતોના પાકને મોટું નુકસાન। સતત ભારે વરસાદને કારણે જૂનાગઢ અને મેંદરડાના ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે। સતત પડી રહેલા ભારે વરસાદી ઝાપટાને કારણે ખેતરોમાં અત્યારે પાણી ભરાઈ ગયા, જેને કારણે મકાઈ, જુવાર અને બીજો પાક પણ અત્યારે નાશ પામવા આવ્યો છે। અનેક ખેડૂતો આર્થિક નુકસાનીનો સામનો કરી રહ્યા છે। ખેડૂતોએ તાત્કાલિક સહાય માટે સરકારે પડતર યોજનાઓને અમલમાં મૂકવાની માંગ ઉઠાવી છે,
પરંતુ છેલ્લા 7 દિવસથી જે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો છે તેને કારણે અત્યારે ખેડૂતોના પાકને અત્યારે મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે અને ઘણા ખરા ખેડૂતો અત્યારે દેવાદાર પણ બની ગયા છે। ત્યારબાદના મોટા સમાચાર, દીકરીઓને 50,000 રૂપિયાની સહાય ફોર્મ ભરાવાના શરૂ। ગુજરાત સરકારે અત્યારે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે, જે મુજબ ધોરણ 9 અને ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીઓને 20,000 રૂપિયા, જ્યારે ધોરણ 11 અને ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સરકાર 30,000 રૂપિયાની સહાય આપશે। પરિવારની કુલ વાર્ષિક આવક આ માટે 6 લાખથી વધુ ન હોવી જોઈએ। આ સહાય યોજનાના સંચાલન માટે નમો લક્ષ્મી પોર્ટલ પણ સરકારે બનાવ્યું છે। શાળા નિયમાંકન દ્વારા વિદ્યાર્થીઓની માતાના બેંક એકાઉન્ટમાં સીધા સરકાર દ્વારા પૈસા જમા કરવામાં આવશે અને તે વ્યક્તિની ખરાઈ થઈ ગયા બાદ સહાય જુલાઈ માસથી લઈને જૂન મહિના સુધીમાં બેંક ખાતામાં સરકાર દ્વારા જમા કરી દેવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓની ફી ભરવા આ પૈસાનો ઉપયોગ કરી શકાય। ત્યારબાદના મોટા સમાચાર, ખેડૂતો માટે ફસલ બીમા યોજના। ઘણી જગ્યાએ ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનીનો સામનો સરકાર હવે મદદરૂપ થશે। કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જાણવા જેવું એ છે કે આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા પ્રીમિયમમાં શ્રેષ્ઠ સુરક્ષા મળી રહે છે। પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ખેડૂતોને કુદરતી આફતો સામે પાક માટે આર્થિક સુરક્ષા આપવામાં આવે છે। ખેડૂતો માત્ર 2% પ્રીમિયમ ચૂકવીને પોતાની વાવણી કરી લઈ જમીન અને પાકનો વીમો લઈ શકે છે। સરકાર બાકીનો ખર્ચ આપમેળે આપે છે। જો ખેડૂતો પાક વરસાદ, પૂર, તોફાન કે કરા જેવી કુદરતી આફતોમાં બરબાદ થાય તો સરકાર દ્વારા પાક વીમો અંતર્ગત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારે નજદીકના CSC સેન્ટર અથવા હેલ્પલાઇન નંબર 14447 પર જાણ કરવાની રહેશે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, મોટો ઝટકો, 2025માં આ લોકોને નહીં મળે મફત રાશન। જો મિત્રો તમારી પાસે પણ કાર, ટ્રેક્ટર અથવા કોઈ પણ 4 વ્હીલર છે તો તમે રેશન કાર્ડ માટે અયોગ્ય છો। સરકાર દ્વારા અત્યારે રેશન કાર્ડને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। જો મિત્રો તમારી પાસે પણ તમારા ઘરમાં રેફ્રિજરેટર, એર કન્ડિશનર અથવા લક્ઝરી વસ્તુઓ છે તો તમે રેશન કાર્ડ માટે પાત્ર નથી। જો તમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી છે તો સમગ્ર પરિવારને રેશન કાર્ડનો લાભ નહીં મળે। જો તમારી પાસે 100 યાર્ડની વધુ જમીન છે તો તમને પણ હવે રાશન કાર્ડમાંથી મફત અનાજ નથી મળવાનું। ગ્રામીણ વિસ્તારોમાં તમારી વાર્ષિક આવક 2 લાખથી વધુ અને શહેરી વિસ્તારમાં જેમની વાર્ષિક આવક 3 લાખથી વધુ છે તેઓને હવે રેશન કાર્ડમાંથી લાભ નહીં મળે। જો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો તો પણ તમે રાશન કાર્ડ માટે એલિજિબલ નથી। જો તમે ઉપરોક્ત કોઈ પણ માપદંડો હેઠળ આવો છો તો તમારું હવે રેશન કાર્ડ સરકાર સમક્ષ સરેન્ડર કરવાનું રહેશે અને જે તમને કાયદાકીય મુશ્કેલીઓથી બચાવશે। ત્યારબાદના મોટા સમાચાર, GST કાઉન્સિલની બેઠક। કેન્દ્ર સરકારના પ્રસ્તાવ અનુસાર 12%, 18%, 28% તથા મધ્યમ વર્ગ અને ઊંચા દરના સ્લેબને નાબૂદ કરી મોટાભાગની વસ્તુ સરકાર દ્વારા હવે 5% અને 18%ની શ્રેણીમાં લાવવાનો વિચાર છે। સરકાર દ્વારા આવનારા સમયમાં લોકોને દિવાળીની મોટી ભેટ આપતા અત્યારે જે ઘરગથ્થુ અને ઘર વપરાશની જે રોજિંદી વસ્તુઓ છે તેના પર સરકાર દ્વારા હવે GSTના દરોમાં ફેરફાર કરવામાં આવશે। ખાસ કરીને 12% સ્લેબમાં આવતી 99% વસ્તુઓ હવે 5%માં અને 28% સ્લેબમાં આવતી જે પણ ચીજ વસ્તુઓ છે તેમાંથી 90% વસ્તુઓ હવે 18%માં મૂકી દેવામાં આવશે। દેશભરમાં ગુડ એન્ડ સર્વિસીસ ટેક્સ એટલે કે GST દરોમાં સુધારવાની લાંબા સમયની અપેક્ષા હતી, જે સરકાર દ્વારા હવે પૂર્ણ કરવામાં આવી છે। ત્યારબાદના મોટા સમાચાર, ખેડૂતો માટે સુવર્ણ તક, આજે જ કરો અરજી। ખેડૂત મિત્રો, વર્ષ 2025-26 માટે બાગાયત ખાતાએ ખેડૂતો માટે અનેક સહાયલક્ષી યોજનાઓની જાહેરાત કરી છે, જે તમામ જાતિના ખેડૂતોનો લાભ લઈ શકે છે। પ્રાકૃતિક કૃષિ,
તથા સરગવો, આંબળા, જામફળ, પપૈયા સહિતના પાકો માટે સરકારે અત્યારે સહાય ઉપલબ્ધ કરાવી છે. કમલમ ફળ તથા સરકાર દ્વારા ખારેક નર્સરી અને જેવા વિવિધ પ્રકારના અને સોલાર પંપ, ડ્રાયર પંપ પ્રોજેક્ટ માટે પણ સરકારે અત્યારે સહાયમાં વધારો કર્યો છે. 1 સપ્ટેમ્બર સુધી આઈ ખેડૂત ગુજરાત GOV.in પર તમે જઈને ઓનલાઈન અરજી કરી શકો છો અને સંપર્ક 0261265579 પર જઈને તમે સંપર્ક કરી શકો છો. ત્યારબાદના મોટા સમાચાર. બનાસ ડેરીએ ભાવ વધારાની કરી જાહેરાત. 57મી સાધારણ સભામાં ચેરમેન શંકરસિંહ ચૌધરીએ મોટી જાહેરાત કરી. બનાસ ડેરીએ ગયા વર્ષે 1973 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા અને આ વર્ષે ભાવ 2131 કરોડ રૂપિયાના વધારાની જાહેરાત કરી છે. દૂધ મંડળીએ 1778 કરોડના ભાવ પશુપાલકોને ચૂકવશે તથા દૂધ મંડળી સાથે બનાસ ડેરી પણ 29,009 કરોડ ભાવફેર ચૂકવશે. નમાવાની વધારાથી પશુપાલકોમાં આનંદની લાગણી છે, પરંતુ અત્યારે બનાસ ડેરીને ભાવ વધારાને કારણે અતિરિક્ત રકમ અત્યારે પશુપાલકોને ચૂકવવી પડે છે. ત્યારબાદના મોટા સમાચાર. મફતની સહાયો હવે થશે બંધ. સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફતની યોજનાઓ જેવી કે મફત રાશન, મફત વીજળી, મફત બસ સેવા અને રેલવે સહિતની ઘણી બધી યોજનાઓ સરકાર દ્વારા દેશના નાગરિકો માટે મફત અને ફ્રીમાં ચલાવવામાં આવી રહી છે. પરંતુ દેશમાં ચૂંટણી સમયે રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષવા માટે મફતની યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે, જેના પર હવે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી જે પણ ફ્રી પ્રકારની સ્કીમોને લાલચ ગણાવી છે અને માનવામાં આવે છે કે આગામી દિવસોમાં જનતાઓને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવવી પડશે, કારણ કે અત્યારે આ મામલામાં ખુદ હાઈકોર્ટે હસ્તક્ષેપ કર્યો છે અને સરકારને ફરમાન જાહેર કર્યું છે કે હવે આવનારા સમયમાં આવી મફતની ચીજ વસ્તુઓ બંધ કરે, કારણ કે મફતની ચીજ વસ્તુઓ મળશે તો કોણ વ્યક્તિ કામ કરશે. ત્યારબાદના મોટા સમાચાર. ગુજરાતમાં વધી બેરોજગારી. વાઇબ્રેન્ટ ગુજરાતમાં રોજગારીની અઢળક તકો રહેલી છે.